નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાસ્તુ સાથે ભગવાન ગણેશનો સંબંધ રહેલો છે. આપણા ઘરની અંદર નાની નાની વસ્તુઓની અંદર જો આપણે ચેન્જીસ કરીએ, આપણા ઘરની અંદર વાસ્તુ મુજબ જો ભગવાન ગણપતિની અલગ અલગ પ્રતિમાઓનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આ ગણેશોત્સવની અંદર આપણે જાણીશું કે ખાસ કરીને ભગવાન ગણપતિનો અને વાસ્તુનો શું છે સંબંધ. તમારા ઘરની અંદર નેગેટિવિટીને દૂર કરવા માટે, પોઝિટિવિટીને પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ. તમારું બાળક અભ્યાસમાં નબળું છો તો એમાં પણ વાસ્તુના કયા ઉપાયો કરશો કે જેના દ્વારા લાભ મળે. અરે ખર્ચ વધારે છે, આવક ઓછી છે, એટલે તો એના માટે પણ કયા ઉપાયો કરવા જોઈએ. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. વાસ્તુના નાના નાના ટોટકાઓ વિશે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને 8/9/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ શુક્લ પક્ષની પંચમી કહેતા આજે પાંચમની તિથિ છે. સ્વાતિ નામનું આજે નક્ષત્ર છે જે બપોરે 3:29 સુધી રહેશે અને પછી વિશાખા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. ઇન્દ્ર નામનો આજે યોગ છે. બાલવ નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે પ્રથમ પૂજ્ય દેવ એવા ભગવાન ગણેશની. દેવી દેવતાઓની અંદર ખાસ કરીને જે દેવતાઓને પહેલું સ્થાન આપેલું છે એ છે ભગવાન ગણપતિ. ગણપતિ મહારાજ માટે એવું કહેવાય છે કે ભગવાન ગણપતિ વિઘ્ન વિનાયક છે, વિઘ્નોને દૂર કરનારા દેવ છે, બુદ્ધિ પ્રદાતા દેવ છે, બુદ્ધિને આપનારા દેવ છે. ને એવું કહેવાય કે એ ભગવાન ગણપતિની કૃપા જો આપણા જીવનની અંદર પ્રાપ્ત થઈ જાય, ભગવાન ગણેશ આપણા ઉપર જો કૃપા દ્રષ્ટિ કરી દે તો ઘરના સમસ્ત વાસ્તુ દોષ એ દૂર થઈ જાય છે. ઘરના મુખ્ય દ્વાર ઉપર, તમારા પૂજા સ્થાનની અંદર, તમારા કાર્યના સ્થળ ઉપર, આ દરેક જગ્યાએ ગણેશ ભગવાનની અલગ અલગ પ્રતિમાઓ એનો તમે ઉપયોગ કરો, અલગ અલગ ફોટાનો, અલગ અલગ મૂર્તિઓનો તમે ઉપયોગ કરો તો એના દ્વારા તમારા જીવનની અંદર દરેક પ્રકારના લાભો મળે છે. તમારા વાસ્તુ દોષો દૂર થાય છે અને અવશ્ય તમને સારામાં સારો લાભ મળી શકે છે. જ્યોતિષની અંદર અલગ અલગ રંગોનું મહત્વ છે. એવું કહેવાય કે રંગ અને તરંગથી દુનિયા બનેલી છે અને એટલા માટે જયારે આપણે અલગ અલગ રંગોને જોતા હોઈએ ત્યારે આપણા મનમાં પોઝિટિવ, નેગેટિવ વાઇબ્રેશન ક્રિએટ થતા હોય છે. અલગ અલગ અવાજ આપણે સાંભળતા હોઈએ છીએ તો ઘણી વખત શું હોય, અમુક ગીતો એવા હોય, અરે હવે તો આ ઝડપથી ગીત બંધ કરી દે તો સારું, માથાનો દુખાવો થઈ જાય. અને અમુક ગીતો એવા હોય કે જે ગીતો સાંભળવાથી મનની અંદર આનંદની અનુભૂતિ થાય. એટલે ક્યાંક ને ક્યાંક રંગ અને તરંગથી દુનિયા, ખાસ કરીને દુનિયા ચાલે છે ને એટલા માટે આ રંગ અને તરંગથી જે વાઇબ્રેશનો ઉત્પન્ન થાય છે એ વાઇબ્રેશનો તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ લાવે છે. અલગ અલગ દિશાઓ અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે ને એટલા માટે અલગ અલગ દિશાની અંદર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ રાખવી અને એ મૂર્તિઓ તમારા જીવનની અંદર વાસ્તુ દોષને દૂર કરે છે. તમને વિચાર આવે કે ગણપતિ કેવી રીતે વાસ્તુ દોષને દૂર કરી શકે, તો ગણેશ ભગવાન વાસ્તુ દોષને દૂર કરી શકે છે. કેવી રીતે, આજના કાર્યક્રમમાં આજ આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, ખાસ કરીને જયારે નાનું બાળક અભ્યાસની અંદર બેઠું હોય, નાનું બાળક છે અભ્યાસની અંદર બેઠું હોય તો ત્યારે હંમેશાને માટે એના સ્ટડી ટેબલ ઉપર, એના ભણવાનું જે ટેબલ છે, અભ્યાસનું જે ટેબલ છે એના ઉપર તમારે પીળા કલરના અથવા લીલા કલરના ગણપતિ રાખવા જોઈએ. વધારે પડતી ગણપતિની મૂર્તિ ઘરમાં ન રાખી દેતા હો આજનો પ્રોગ્રામ જોયા પછી, નહીતર નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. નેગેટિવ એનર્જી તમારા જીવનની અંદર માઇન્ડને ચંચલિત કરે છે અને તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. એટલા માટે ઘરની અંદર બાળકનું જે સ્ટડી ટેબલ છે, તમારું બાળક ભણવામાં નબળું છે, એનો બુધ નબળો છે, બુધ નીચસ્થ છે, બુધ અસ્તનો છે અને ક્યાંક ને ક્યાંક એના અભ્યાસની અંદર સમસ્યા સર્જાઈ રહી છે, ઉત્તર દિશા તરફ એનું મોઢું રાખી લીલા કલરના અથવા પીળા કલરના ગણપતિ મહારાજ એ સ્ટડી ટેબલ ઉપર મૂકવાથી એના અભ્યાસની અંદર અવશ્ય સારો લાભ મળશે. એના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જો તમને પૈસાને લગતી સમસ્યા છે, આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર પૈસા આવે છે ને વયા જાય છે, આવી બધી સમસ્યાઓ છે તો તમારી તિજોરીની અંદર
સફેદ કલરના ગણપતિ તમારે રાખવા જોઈએ. વ્હાઇટ કલરના ગણપતિ જો તમે તમારી તિજોરીની અંદર રાખશો તો આર્થિક સમસ્યાઓની અંદર તમને રાહત મળી શકશે. હંમેશા તમારી ઓફિસ છે, ઓફિસની અંદર બેઠેલા ગણપતિ રાખવા જોઈએ. ઓફિસમાં ક્યારેય ઊભા ગણપતિ ન રાખવા જોઈએ. ઓફિસની અંદર હંમેશા બેઠેલા ગણપતિ રાખવાથી, રોજ સવારના પોરમાં એની પૂજા કરવાથી, રોજ સવારના પોરમાં એને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા, ધરો અર્પણ કરવાથી અવશ્ય તમારા ઓફિસની અંદર રહેલી નેગેટિવિટી દૂર થાય છે, કાર્ય કરવાની ક્ષમતા વધે છે, આર્થિક લાભ તમને સારો એવો મળે છે, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમારા બેડરૂમમાં ક્યારેય ગણપતિ ન રાખતા. બેડરૂમમાં રાખેલા ગણપતિ દાંપત્ય જીવનની અંદર તમને તકલીફ કરાવી શકે. હંમેશાને માટે આપણા બેડરૂમની અંદર ક્યારેય પણ ગણેશજી મહારાજ ન રાખવો જોઈએ. દર્શક મિત્રો, ભગવાન ગણપતિ એવું કહેવાય છે કે વિઘ્નને હરનારા દેવ છે, અને આ જ ભગવાન ગણેશ આપણી મનોકામનાઓને પૂર્ણ કરનારા પણ દેવ છે. આપણે ઘરના દરવાજાની ઉપર ગણપતિ મહારાજ રાખતા હોઈએ, પરંતુ એ ગણપતિની મૂર્તિ આપણે એવી રીતે રાખવી જોઈએ કે એ ગણેશજી મહારાજ જેનું મોઢું બહાર છે, પીઠ અંદર છે, તો પાછળ પીઠની પાછળ એક્ઝેક્ટ બીજા ગણપતિ આવવા જોઈએ જેનું મોઢું અંદર હોય અને પીઠ બહાર હોય. કારણ કે ગણેશજીની પ્રતિમા એવું કહેવાય છે કે ગણેશજીની પીઠની અંદર દરિદ્રતા છુપાયેલી છે, એટલે દરિદ્રતા આપણા ઘરની અંદર પ્રવેશ ન કરે. એટલા માટે આવી રીતની મૂર્તિ તમે રાખો તો અવશ્ય તમારા જીવનની અંદર તમને સારી સફળતા મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે અને સમૃદ્ધિનું વરદાન મળે છે. આપણે દરેક દિશાનું મકાન હોય તો આપણે એવું જ વિચારીએ કે ઉપર ગણપતિ રાખી દે એટલે વિઘ્નો નહીં આવે ઘરની અંદર, ઘરની દુઃખની સમસ્યા દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારામાં સારો લાભ મળશે. પણ નહીં, દક્ષિણ દ્વારનું તમારું મકાન છે તો ક્યારેય ઘરની ઉપર તમારે ગણપતિ ન રાખવા જોઈએ. ઘણા લોકોનું મકાન સાઉથ ઈસ્ટનું હોય છે, ઘણા લોકોનું મકાન સાઉથ વેસ્ટનું હોય છે, ઘણા લોકોનું મકાન સાઉથનું હોય છે. તો આવા લોકોએ ક્યારેય પણ ગણેશજી મહારાજની પ્રતિમા ઘરની ઉપર ન લગાડવી જોઈએ. હંમેશા તમારું સાઉથનું મકાન છે એટલે કે દક્ષિણનું મકાન છે તો તમારે પંચમુખી હનુમાનજીની મૂર્તિ અવશ્ય એ ઘરની ઉપર લગાડવી જોઈએ, જેનાથી તમારા ઘરની અંદર દરિદ્રતા દૂર થાય, સુખ સંપત્તિ મળે અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન ગણપતિની મૂર્તિ પૂર્વ દિશાની અંદર, ઉત્તર દિશાની અંદર રાખવી ઉત્તમ ગણાય. તમારું મંદિર ઈશાન ખૂણાની અંદર હોય તો એમાં તમે પૂર્વ દિશા તરફ અથવા તો ઉત્તર દિશા તરફ ભગવાન ગણપતિની મૂર્તિ રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, જેના લીધે તમારી જમીનને લગતી સમસ્યા હોય, મકાનને લગતી સમસ્યા હોય, સમૃદ્ધિને લગતી સમસ્યા હોય, આ અવશ્ય સમસ્યાઓ દૂર થઈ શકે. દક્ષિણમાં ક્યારેય પણ ભગવાન ગણેશની મૂર્તિ તમારે ન રાખવી જોઈએ. દક્ષિણ દિશાની અંદર રાખેલી ભગવાન ગણપતિની મૂર્તિ તમારા જીવનની અંદર થોડીક સમસ્યા ઉત્પન્ન કરે, એટલે માટે બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશની મૂર્તિ ક્યારેય પણ તમારે દક્ષિણ દિશાની અંદર ન રાખવી જોઈએ. આમ તો એવું કહેવાય કે વધારે પડતા ગણપતિ, કારણ કે ઘણા લોકોના ઘરની અંદર જઈએ ને તો હોલમાં ગણપતિ હોય, બેડ પછી સ્ટડી રૂમની અંદર ગણપતિ હોય, કિચનમાં ગણપતિ રાખ્યા હોય, પૂજા સ્થાનની અંદર 2 ગણપતિ હોય, આવી રીતે અલગ અલગ જગ્યાએ ઘણી બધી મૂર્તિઓ હોય. તો વધારે પડતા ભગવાન ગણેશની મૂર્તિ પણ તમારા જીવનની અંદર નેગેટિવ એનર્જી ક્રિએટ કરાવે છે. 3 થી વધારે ગણપતિ ક્યારેય પણ તમારે ન રાખવા જોઈએ. 3 ગણપતિ તમે રાખી શકો, 3 થી વધારે ગણપતિ તમારે ક્યારેય પણ વાર ન રાખવા જોઈએ. એટલે કે ક્યારેય પણ તમારા ઘરની અંદર ને મૂર્તિમાં 3 ગણપતિ તમારે ન રાખવા જોઈએ. એટલે કે ઘરની અંદર, મંદિરમાં તમારે 3 ગણપતિની મૂર્તિ ક્યારેય પણ ન રાખવી જોઈએ. હંમેશાને માટે બની શકે ત્યાં સુધી તમારા ઘરમાં તમે જે ગણેશજી મહારાજનું સ્થાપન કરો છો, ડાબી સૂંઢવાળા ગણપતિની સ્થાપના કરવી જોઈએ. તમારા ઘરમાં જેની પૂજા કરો છો એ ડાબી સૂંઢવાળા, કારણ કે જમણી સૂંઢવાળા જો ગણપતિની તમે સ્થાપના કરો તો રોજ તમારે એને ભોગ લગાડવો પડે. જે મંદિરના નિયમો છે એ નિયમોનું તમારે ત્યાં પાલન કરવું પડે. સવાર અને સાંજ બંને સમય તમારે ભોગ લગાડવો પડે, રોજ દુર્વા ચડાવવી પડે, રોજ ભગવાનને સ્નાન કરાવવું પડે, રોજ ભગવાનને એટલે પૂજા વ્યવસ્થિત ભગવાનની કરવી પડે. આ બધા નિયમોનું તમારે સવિશેષ માત્રામાં ધ્યાન રાખી અને પછી તમારે પૂજા કરી શકાય. ગઈકાલે વાત કરી એમ તુલસીજી ક્યારેય પણ ભગવાન ગણપતિને ચડતા નથી, એટલે ક્યારે તમારે ભૂલે ચૂકે પણ ભગવાન ગણેશને તુલસી અર્પણ ન કરવા જોઈએ. ભગવાન ગણેશને તુલસી અર્પણ કરવાથી આપણા જીવનની અંદર દરિદ્રતા આવે છે, જીવનની અંદર સમસ્યાઓ ઘણી બધી ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે દક્ષિણ અને નૈઋત્ય દિશા એની અંદર ક્યારેય પણ ભગવાન ગણપતિની મૂર્તિ ન રાખવી
કરવી જોઈએ. નૈઋત્ય ખૂણો એ રાહુ મહારાજનો ખૂણો છે અને દક્ષિણ દિશાની અંદર પણ એટલે કે દક્ષિણ અને નૈઋત્યની અંદર ક્યારેય પણ તમારે ભગવાન ગણેશની પ્રતિમા, ભગવાન ગણેશની મૂર્તિ ન રાખવી. જેવું કહેવાય કે ભગવાન સુખ કરતા દુઃખ હરતા એ ભગવાન ગણેશ છે ને એટલા માટે આપણા જીવનની અંદર સુખનું વરદાન મળે, દુઃખો દૂર થાય, આપણા જીવનની સમસ્યાઓ દૂર થાય, આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે હંમેશાને માટે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. અલગ અલગ કલરના ગણપતિ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે સર્વ મંગલ, દરેક પ્રકારના મંગલ કરવા માટે સિંદુરિયા કલરના ગણપતિની પૂજા કરવી જોઈએ. રોજને માટે ઘરની અંદર જો સિંદુરિયા કલરના ગણપતિની પૂજા કરવામાં આવે અથવા રોજને માટે અથવા દર ચોથના દિવસે ભગવાન ગણપતિને સિંદૂર લગાડવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે, આપણા જીવનની અંદર સારો એવો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ડાબી સૂંઢવાળા ગણપતિ આપણા દરેક કાર્યોને સિદ્ધ કરે છે અને એવું કહેવાય છે કે મંગલ મૂર્તિ ગણેશની પૂજા કરવાથી જેને વાહન મૂષક એટલે કે ઉંદર છે એ ભગવાનને અત્યંત પ્રિય છે ને એટલા માટે એને મોદકના લાડુ જો અર્પણ કરવામાં આવે દર ચતુર્થીના દિવસે તો અવશ્ય આપણા જીવનની અંદર રહેલા વાસ્તુ દોષો દૂર થાય છે, પોઝિટિવ એનર્જી મળે છે અને સુંદર પ્રકારનો લાભ મળતો જણાય. મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણેશોત્સવ ચાલી રહ્યો છે. તો આ સમયગાળા દરમિયાન ભગવાન ગણપતિની જયારે આપણે પૂજા કરતા હોઈએ તો એ ભગવાન ગણેશ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને વાસ્તુ દોષને પણ દૂર કરે છે. કેવી રીતે જોઈએ, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, હંમેશાને માટે ગણેશજી મહારાજ એની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન ગણપતિની સાથે રિદ્ધિ સિદ્ધિની પૂજા અવશ્ય કરવી જોઈએ. રિદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન ગણપતિની સ્થાપના કરવાથી આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે, આપણા કાર્યો સિદ્ધ થાય છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે જ્યારે આપણા ઘરે પૂજા હોય ને ત્યારે ભૂદેવ એમ કે સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ એટલે ભગવાન ગણપતિની બંને પત્નીઓ સાથે ભગવાન ગણપતિનું આપણે આહ્વાન કરેલું છે અને એ ભગવાન ગણપતિ આપણા જીવનની અંદર પણ રિદ્ધિનું વરદાન, સિદ્ધિનું વરદાન આપે છે અને આપણા જીવનની અંદર સમૃદ્ધિ આપે છે. સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો. મારે છે ને મારા મમ્મી વિશે પૂછવાનું છે. મારે મકાન લેવું છે ને તો એની જન્મ તારીખ છે 30/12/1970. 1970. સમય નથી. વેરી એનું ગુડ. જન્મનું સ્થળ છે જુનાગઢ નું માંગરોળમાં. શું પ્રશ્ન હતો? મકાન લેવું છે ને તો એનો યોગ છે કે નહીં એને? ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. પહેલી વસ્તુ તો બુધ અસ્તનો છે, મંગળ દશમ સ્થાનની અંદર છે. અત્યંત મહેનત કરવા છતાં મકાનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય કારણ કે શનિ મહારાજ ઓલરેડી નીચસ્થ બિરાજમાન છે જમીન મકાનના સ્થાનની અંદર, સુખ સ્થાનની અંદર, જેના લીધે આજીવિકાના લગતા સુખની સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, જેના લીધે અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવી દે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, બુધ અસ્તનો છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. ઓલરેડી અત્યારે રાહુ ઉપર શનિ મહારાજનું ભ્રમણ ચાલી રહ્યું છે. છેલ્લા 1.5 વર્ષથી સમસ્યાઓનો દોર થોડો ઘણો વધારે કરાવે. હજી આગામી સમયની અંદર 2027 સુધીનો સમયગાળો થોડોક ટફ છે, થોડોક સમસ્યાવાળો છે, પણ આપ ટેન્શન ન લો. શનિ વક્રીમાંથી માર્ગી થશે નવેમ્બર મહિનાની અંદર. એ પછી જો પ્રયત્ન કરવામાં આવે તો આપને લાભ મળી શકે એમ છે, પણ મહેનત બહુ કરવી પડશે. 2027 પછી સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, બીજા એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો હલો. મારા બાબા માટે પૂછવાનું છે. તમારા બાબાનું નામ બોલી જાઓ. બાબાનું નામ ભાર્ગવ છે અને જન્મ તારીખ 19/9/99. હા. જન્મ સ્થળ ભાવનગર, સમય 7:30 વાગે સવારે. હા. લગ્ન યોગ ક્યારે છે અને નોકરીમાં કઈ પરિવર્તન થાય એવું છે કંપનીમાં, એવું પૂછવા માટે. તમારા બાબાએ સ્ટડી શું કર્યું છે? અને ટેક્સટાઇલ એન્જિનિયર છે.
ચાલો હવે જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. બુધ મહારાજ સ્વગૃહી છે. બુધ અસ્તનો છે. બુધ ઉચ્ચનો છે. બુધ અસ્તનો અને ઉચ્ચનો છે એટલે વાણી ઉપર પ્રભાવ સારો હોય, પણ અમુક સમયાંતરે વાણીની અંદર ક્યારેક કર્કશ શબ્દનો પ્રયોગ થઈ જાય. શુક્ર રાહુ બિરાજમાન છે લાભસ્થાનની અંદર. કોમ્પ્યુટરને લગતા ક્ષેત્રની અંદર અવશ્ય એને સારી લેણાદેણી રખાવડાવે. ઓલરેડી મંગળ મહારાજ સ્વગૃહી બિરાજમાન છે. જમીન મકાનની સુખાકારી પણ સારી રખાવડાવે. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ અષ્ટમ સ્થાનમાં છે અને સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં છે, જેના લીધે દાંપત્ય જીવનની અંદર વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન પણ કરાવે. આપ ચિંતા ન કરો, આના પરિવર્તનના યોગો બની રહ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક નોકરીની અંદર સારી સફળતા મળી શકશે. એ નોકરી દ્વારા પોતે સારો લાભ પણ મેળવી શકે. પણ બુધ અસ્તનો છે. કર્માધિપતિ બુધ લગ્ન ભુવનની અંદર અસ્તનો બિરાજમાન છે. એટલા માટે બની શકે ત્યાં સુધી પોતાની બેન હોય, પોતાના ફૈબા હોય, એને સારી રીતે સાચવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારના પોરમાં ભગવાન ગણેશની પૂજા કરશે તો પણ સારો લાભ મળશે. ભગવાન ગણપતિના મંત્રનો જપ કરશે તો પણ સારી સફળતા મળશે. આ બધી વસ્તુઓનું પાલન કરતાની સાથે દર શનિવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે સિંદૂર અને તેલ અવશ્ય અર્પણ કરે. પોઝિટિવ લાભ મળતો જણાશે. લગ્ન કરતા પહેલા ખાસ કરીને અર્ક વિવાહ અવશ્ય કરાવી લેવા. અર્ક વિવાહ કરાવવાથી દાંપત્ય જીવનને લગતી સમસ્યામાં એને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે ભગવાન ગણેશની. ભગવાન ગણપતિ આપણા જીવનની અંદર દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે, અને એટલા માટે જ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી જ્યારે ભગવાન ગણેશ ભગવાનનો ઉત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે આપણે અલગ અલગ ભગવાન ગણપતિની મૂર્તિઓ આપણે સ્થાપિત કરી શકીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે આપણા ઘરની અંદર આપણે રોજને માટે જે ગણપતિની મૂર્તિ સ્થાપિત કરતા હોઈએ એમાં પણ નિયમ છે. શાસ્ત્ર એવું કહે છે કે 12 આંગળીથી મોટી તમારા ઘરની અંદર ક્યારેય ગણપતિની મૂર્તિ તમારે ન રાખવી જોઈએ. મૂર્તિની ઊંચાઈ છે એ 12 આંગળી જેટલી હોવી જોઈએ. તમારા ઘરની અંદર તમે જે મૂર્તિ રાખો છો એ મૂર્તિ હંમેશાને માટે ડાબી સૂંઢની હોવી જોઈએ. જમણી સૂંઢની રાખો તો એની અંદર તમારે એના નિયમોનું પાલન કરવું જોઈએ, અને 12 આંગળીથી વધારે પડતી ઊંચી મૂર્તિ તમારા ઘરમાં તમે રાખી શકાય નહીં, કારણ કે એના પછી એ સ્થિર પ્રતિષ્ઠા થાય, અને સ્થિર પ્રતિષ્ઠાના નિયમો છે અને એ નિયમોનું તમારે પાલન કરવું પડે. વાત દર્શક મિત્રો આ જ સબ્જેક્ટ ઉપર કરીએ કે ભગવાન ગણપતિ કેવી રીતે મનોકામના પૂર્ણ કરે. એવું કહેવાય કે ઋણ આપણા જીવનની અંદર કર્જને લગતી સમસ્યા હોય તો જેવી રીતે ઋણમોચન ગણેશ સ્તોત્રનો આપણે પાઠ કરીએ, ઋણહર્તા ગણેશ સ્તોત્રનો આપણે પાઠ કરીએ, એવી જ રીતે આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે પણ ભગવાન ગણપતિની ઉપાસના જરૂરી છે. ભગવાન ગણપતિ એવું કહેવાય છે કે કલૌ ચંડી વિનાયકૌ, કલયુગની અંદર માતાજીની અનન્ય કૃપા અને ભગવાન ગણેશની અનન્ય કૃપા પ્રાપ્ત થાય તો અવશ્ય તાત્કાલિક આપણને રિઝલ્ટ મળે છે અને પોઝિટિવ લાભ મળી શકે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાસ્તુના નાના નિયમો આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવે છે. જ્યારે આપણા ઘરની આપણે બનાવટ હોય, આપણા ઘરની અંદર, કારણ કે અલગ અલગ એનર્જી કામ કરતી હોય. એક તો જમીનની એનર્જી કામ કરે. તમે કઈ દિશાની અંદર રસોડું રાખ્યું છે, કઈ દિશાની અંદર તમે બેડરૂમ રાખ્યો છે, કઈ દિશાની અંદર તમે સ્ટડી રૂમ રાખ્યો છે, અથવા તો 2 બેડ હોલ કિચનનું મકાન છે, 1 બેડ હોલ કિચનનું મકાન છે, તો એની અંદર પણ તમે નાની વસ્તુઓ જે દિશાની અંદર રાખેલી છે એ દિશાઓ તમારા ઉપર અસર વધારે કરતી હોય છે. અને એના લીધે, કારણ કે દરેક દિશા છે ને અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે. જેવી રીતે ઈશાન ખૂણો જલ તત્વ સાથે, અગ્નિ ખૂણો અગ્નિ તત્વ સાથે, નૈઋત્ય ખૂણો પૃથ્વી તત્વ સાથે, વાયવ્ય ખૂણો વાયુ તત્વ સાથે અને બ્રહ્મસ્થાન આકાશ તત્વો સાથે જોડાયેલું છે. એવી રીતે તમારા ઘરની અંદર જ્યારે તમે અલગ અલગ વસ્તુઓ ખોટી દિશાની અંદર રાખો છો ત્યારે તમારા જીવનમાં અલગ અલગ સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. હંમેશાને માટે ઘરમાં તુલસીજી તો હોવા જ જોઈએ. તુલસીજી તમે ઘરની અંદર રાખો અને એની સાથે મની વેલ પણ તમે રાખો તો તમારા જીવનમાં સમૃદ્ધિ મળે છે. તુલસીજીના ક્યારે? રોજ સવાર અને સાંજ બંને સમય ગાયના ઘીનો દીવો અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરવાથી તમારા ઘરની અંદર નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી તમને પ્રાપ્ત થાય છે. મિત્રો, ભગવાન ગણેશ દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે. જ્યારે આપણે આપણા ઘરની અંદર માટીના ગણપતિની સ્થાપના કરી હોય અને એ
એ ભગવાન ગણપતિ દરેક લોકોનું કલ્યાણ કરતા હોય તો આપણા જીવનમાં પણ સમૃદ્ધિનું વરદાન આપી શકે છે. એટલા માટે રોજ જ્યારે આપણા ઘરની અંદર ગણેશ ભગવાનની સ્થાપના કરી છે તો રોજને માટે ભગવાન ગણપતિના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ગણેશ ચાલીસાનો પાઠ કરવો જોઈએ, ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. આવી અલગ અલગ પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરવા માટે અલગ અલગ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં આપણા જીવનમાં સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારી બેબી વિશે પૂછવાનું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ દેવાંગી છે. એની જન્મ તારીખ છે 3/7/2002. 3/7/2002 ને બેન? હા. ઓકે. સમય? સમય સવારે 6:03. સવારે 6:03. બર્થ પ્લેસ? અને જન્મ સ્થળ છે નવસારી. ઓકે. શું પ્રશ્ન હતો? એ અત્યારે માસ્ટર કરે છે કોમ્પ્યુટર સાયન્સમાં આણંદમાં. હવે એ કઈ જગ્યાએ નોકરી કરશે તેને સારી ફળ મળશે ને એનું ભવિષ્ય કેવું રહેશે. ચલો આપણે એમના જન્માક્ષરની વાત કરીએ. પહેલા જણાવી દઈએ કે દર્શક મિત્રો, આગામી સપ્તાહની અંદર જે કોઈ વ્યક્તિને મને મુંબઈમાં મળવું હોય, હું મુંબઈની અંદર આગામી સપ્તાહની અંદર મળવાનો છું. એટલે કે સપ્તાહની અંદર દિવસ હજી ફિક્સ નથી કર્યો, પરંતુ એ દિવસે તમે મને મુંબઈમાં મળી શકો છો. તમારી અપોઇન્ટમેન્ટ આપ અવશ્ય નોંધાવી શકો છો. વાત કરી લઈએ તમારા બેબીના જન્માક્ષરની. સૂર્ય, ગુરુ અને મંગળ આ 3 ગ્રહો બિરાજમાન છે લગ્ન ભુવનની અંદર. હવે ઓલરેડી સૂર્ય, ગુરુ અને મંગળ 3 ગ્રહો છે એટલે મંગળ દોષવાળી કુંડલી છે. દીકરીના જ્યારે પણ લગ્ન કરો ને બેન, ત્યારે મંગળ અથવા શનિ જોઈને લગ્ન કરજો, જેથી દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ ના આવે. બાકી તમારી દીકરી ઇન્ટેલિજન્ટ છે, કારણ કે ગુરુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે. એવું કહેવાય યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે. 12મે શનિ, રાહુ ને બુધ બિરાજમાન છે. 12મે શનિ, રાહુ ને બુધ છે, જે અમુક સમયાંતરે મન થોડુંક દ્વિધામય કરાવડાવી દે. ક્યારેક વાણીની અંદર ક્યારેક કર્કશ શબ્દનો પ્રયોગ પણ થઈ જાય ને મગજ ક્યારેક ગરમ પણ થઈ જાય. પરંતુ ઓલરેડી એમના જન્માક્ષરમાં કર્કનો શુક્ર છે. ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે, એટલે લાગણીની અંદર આવીને પોતાનું નુકસાન ન થાય તે અંગે એને પરેજી રાખવી બહુ જરૂરી છે. બાકી એકંદરે ભવિષ્ય સારું છે, સારી નોકરી કરી શકશે, કારણ કે કર્માધિપતિ ગુરુ લગ્ન ભુવનની અંદર બેઠો છે, એટલે સારી જોબના યોગો પણ જણાઈ રહ્યા છે. વિદેશ સાથે દીકરીને બહુ જ સારી લેણા દેણી છે. વિદેશ માટેના પ્રયત્ન કરવામાં આવે, એમાં પણ લંડન અથવા યુરોપની કોઈ પણ કન્ટ્રી સાથે અને સાથે અમેરિકા, આ 3 જગ્યાએ એને સારામાં સારી લેણા દેણી બની રહી છે. જો આ 3 જગ્યાએના પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય વિદેશ જઈ શકે એમ છે. વિદેશમાં સારી સફળતા પોતે મેળવી શકે એવા પણ સંપૂર્ણ યોગો છે. શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. બની શકે ત્યાં સુધી ઓપલનો નંગ એને રિંગ ફિંગરમાં ધારણ કરાવી દેજો, એનાથી પણ એને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. વાત કરીએ બીજા એક કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશબેન, બોલો ને. હું સાપર વેરાવળ થી બોલું છું. હાજી. હા, મારી જન્મ રાજકોટની તારીખ બાજુમાં છે. શાપર વેરાવળ. હા, રાજકોટની બાજુમાં સાપર વેરાવળ. હા, બોલો ત્યાંથી હવે. બોલું છું. મારી જન્મ તારીખ છે 31/5/1961. ઓહો, હવે હું પૂછવાનું હે પણ? મારે જન્મ સ્થળ છે કુચાણા તાલુકાનું ઈશ્વરિયા. અને સમય? સમયની ખબર નથી. વેરી ગુડ. પણ હવે હું પૂછવું છે આ ઉંમરે? હે, હવે આ ઉંમરે હું પૂછવાનું રહ્યું? આ ઉંમરે મકાન મારે લેવા છે મારા નામના, સમજ્યા? ઓહો, તો મકાન છે એ નાના છે, તો હવે મોટા લેવા છે, તો મકાન કેદી લેવા છે? ચાલો હવે જન્માક્ષરની વાત કરી લઈએ. આમ તો શું છે, દરેકની ઈચ્છાઓ છે ને એ હંમેશા માટે માણસ જ્યાં સુધી જીવે ત્યાં સુધી ક્યારેય એની ઈચ્છા પૂર્ણ થતી નથી. એટલે એક પછી એક ઈચ્છાઓ વધતી જાય કે અને એના લીધે ક્યાંક ને ક્યાંક જીવનમાં સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ પણ કરતા રહેતા હોય છે. વાત આપણે તમારા જન્માક્ષરની કરીએ. બેન, તમારા જન્માક્ષરમાં કર્ક રાશિનો મંગળ છે. રાહુની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા ચાલે છે અને સપ્તમ સ્થાનની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. આમ જોવા જઈએ તો તમારી ચંદ્ર કુંડલી મુજબ, અત્યારની પ્રશ્ન કુંડલી મુજબ અવશ્ય તમારે મકાનના યોગ છે. ચિંતા ન કરો, તમારે મોટું મકાન થાહે, ભગવાનની દયાથી થશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખાલી દર અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરજો. બની શકે ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો રોજને માટે તમે જપ કરજો. અવશ્ય તમારા જીવનની અંદર
તમને સારી સફળતા મળશે ને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારું નામ હર્ષિકા છે. હા મારા બેબીનું નામ નિષ્ઠા છે. હા એની જન્મ તારીખ છે 28/9/2006. હા. જન્મ સ્થળ વડોદરા અને સમય છે રાતના 1:20. 1:20 તો બેન 27 ની રાત અને 28 ની સવાર કે 28 ની રાત ને 29 ની 28 સવાર? રાતે છે. હે 28 તારીખની રાત્રે 1:20. એટલે 28 થઈ ને? હા, એટલે 29 થઈ જાય છે અને જન્માક્ષરમાં 29 લખેલું છે. તો બેન 28 ની રાત 29 ની સવાર, 29 આફ્ટર મોર્નિંગ. બોલો શું પ્રશ્ન હતો? હવે એને ભણતર અને ભવિષ્ય વિશે જાણવું છે. ભણતર અને ભવિષ્ય વિશે જાણવું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલમ વેલા કર્ક લગ્નની કુંડલીમાં શનિ મહારાજ બિરાજમાન છે પહેલા સ્થાનમાં. અમુક સમયાંતરે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવી દે. શરદી, કફ, પિત્તને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન થતી જણાય. ગુરુ અને બુધ બિરાજમાન છે ખાસ કરીને સુખ સ્થાનની અંદર અને ભાગ્ય ભુવનની અંદર રાહુ મહારાજ છે. બુદ્ધિ સારી છે, પરંતુ કારણ કે બુધ અને શુક્રનો પરિવર્તન યોગ છે એટલે બુદ્ધિ બહુ જ સારી છે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ગણિત પણ આમનું સારું ગણાય, પરંતુ ક્યાંક ને ક્યાંક અભ્યાસમાં એન્ડ મુમેન્ટ ઉપર રૂકાવટો થોડી ઘણી ઉત્પન્ન થાય. 5મા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો ચંદ્રમા બિરાજમાન છે, જેના લીધે ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ થાય, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય, આવી વસ્તુઓ બની શકે. ભગવાન શંકરની રોજને માટે પૂજા કરવી જોઈએ. ભગવાન શંકરને રોજને માટે દૂધ અર્પણ કરે, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. સૂર્યની ઉપાસના અભ્યાસની અંદર એને સારી સફળતા આપશે. એવું કહેવાય કે ગાયત્રી મંત્રનો જપ સૌથી પાવરફુલ મંત્ર એ ગાયત્રી મંત્ર, એટલે ગાયત્રી મંત્રની ઉપાસના અવશ્ય એમના જીવનની અંદર સારો લાભ આપી શકે. સૂર્ય કેતુ ગ્રહણ યોગ અને મંગળ કેતુની પૂજાની સાથે શનિ સૂર્યના સંઘર્ષ યોગ, કારણ કે દ્રષ્ટિ દ્વારા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. અને હું ઘણી વખત ટીવી પ્રોગ્રામમાં આ વસ્તુ કહું છું કે જેને શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય, આના લગ્ન જીવનમાં સમસ્યા સર્જાય એવા યોગો બનતા હોય છે. એટલે હંમેશા શનિ સૂર્યના સંઘર્ષ યોગ હોય તો એની પૂજા અવશ્ય કરાવી લેવી જોઈએ. અવશ્ય એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત કરીએ દર્શક મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, માતાજી. જય માતાજી. બોલો ને. મારા દીકરી વિશે પૂછવું હતું મુકુંદભાઈ. નામ, તારીખ, સમય અને સ્થળ. એમને જન્મ તારીખ 27/10/99. વંદનાબા. સમય? જન્મ સ્થળ સંખેશ્વર. અરે સમય સવારે 6 વાગે. હા, ચલો પૈસા માટે પૂછવું છે તો જોઈ લે. ના, નાણાકીય એમને સવાલ. સંબંધ કરી દીધો છે. એમને કેવું રહેશે એમનું ભવિષ્ય એમના જોડે? ચલો જન્માક્ષરની વાત કરીએ તો કન્યા લગ્નની કુંડલીમાં લાભ સ્થાનમાં કર્ક રાશિનો રાહુ છે. ઓલરેડી વ્યયાધિપતિ શુક્ર લાભ સ્થાનની અંદર છે, એટલે કે સૂર્ય અને શુક્રનો પરિવર્તન યોગ છે. નાણાકીય સફળતા બહુ જ સારી આપે. જે ઘરની અંદર જાય એ ઘરમાં પણ સમૃદ્ધિનું વરદાન મળે, કારણ કે ધનાધિપતિ અને વ્યયાધિપતિ આ બંનેનો પરિવર્તન યોગ છે. અવશ્ય સારી સફળતા મળી શકે એમ છે. દાંપત્ય જીવનમાં સારો લાભ મળશે, પણ મંગળ દોષ છે અને સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં છે, એટલે ક્યારેક વૈચારિક મતભેદ રહે એવા યોગો છે, પણ ટેન્શન લીધા જેવું નથી. આર્થિક સુખાકારી એમને સારી એવી પ્રાપ્ત થશે. ભગવત કૃપાથી એમને સારો લાભ મળી શકે. રોજને માટે શ્રી સુક્તમનો પાઠ કરે, અથવા માં લક્ષ્મીની ઉપાસના કરે, અથવા લક્ષ્મીના મંત્રનો જપ કરે, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કુંભ રાશિ. કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મહારાજ મારા બાબા વિશે પૂછવું હતું. તો નામ, તારીખ, સમય, સ્થળ બોલી જાઓ. નામ ધ્વનિલ. 4/6/2004. કેનેડામાં છે. 4/6/2004. સમય? જન્મ સ્થળ ગાંધીનગર. સમય 8 વાગે. રાત્રે 8 વાગે કે દિવસે 8 વાગે? રાત્રે 8 વાગે. ઓકે. અને નામ શું કીધું? ધ્વનિલ. ઓકે ધ્વનિલ. શું પ્રશ્ન હતો? એ કેનેડામાં તો તે જોબ નથી મળી. 1 વર્ષ થઈ ગયું. હા, કેનેડામાં છે, અને ગાડી જોબ લેવાની નથી મળી. છે.
ચલો અને જન્માક્ષરની વાત કરીએ. ઓલરેડી વૃશ્ચિક લગ્નની કુંડલી છે. મંગળ અને શનિ અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે. અત્યારે શુક્રની મહાદશામાં કેતુની પ્રત્યંતર દશા ચાલે છે. ઓલરેડી દર્શક મિત્રો, દરેક દેશ છે એ અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા છે, એટલે કે દરેક દેશ ઉપર અલગ અલગ ગ્રહોનો પ્રભાવ પડતો હોય છે. હવે એ મુજબ જોવા જઈએ તો ઓલરેડી તમારા બાળક અત્યારે કેનેડાની અંદર બિરાજમાન છે. શનિ મહારાજ અષ્ટમ સ્થાનમાં છે, મંગળની સાથે બિરાજમાન છે. શનિની સંપૂર્ણ દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું માનસિક ટેન્શન જોબને લઈને સર્જાવે. ઓલરેડી કુંભ રાશિની અંદર અત્યારે ગોચરમાં શનિ મહારાજનું પરિભ્રમણ છે, જે વક્રી ચાલી રહ્યા છે. મહાદશા શુક્રમાં કેતુની ચાલી રહી છે. આગામી સમયની અંદર, એટલે કે અત્યારે વૃષભનો ગુરુ છે, મિથુનના ગુરુની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, પણ આ નવેમ્બર મહિના પછી એને થોડોક ફાયદો પ્રાપ્ત થશે. બાકી વધારે પડતો ફાયદો જૂન 2025 પછી એને મળે એવા સંપૂર્ણ યોગો છે. એટલે કે એ પછી જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ લાભ મળે. તમારા બાબાને કહેજો રોજને માટે સવાર અને સાંજ બંને સમય હનુમાનજી મહારાજની ઉપાસના કરે, હનુમાન બાહુકનો પાઠ કરે. હનુમાન બાહુકનો પાઠ કરવાથી અવશ્ય શકશે. દર રવિવારના દિવસે ગાયત્રી મંત્રના 108 વખત જપ કરે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અને કપાળમાં કેસર અને ચંદનનું તિલક કરવું એમના માટે અત્યંત લાભદાયી રહેશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજે ઋષિ પંચમી છે અને ઋષિ પંચમીની અંદર ખાસ કરીને આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પણ મેળવી શકાય. એવું કહેવાય કે ગંગા સ્નાન એ ઉત્તમ ગણાય. આજના દિવસની અંદર સવારના સ્નાન કરવા માટે બેસીએ ત્યારે ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચર્મનવતી વેદિકા, એટલે કે તીર્થ નદીઓનું સ્મરણ કરી, માં ગંગાનું સ્મરણ કરી અને અવશ્ય જો આપણે સ્નાન કરીએ તો સારો લાભ મળે. આજના દિવસમાં દાન દેવાનું પણ વિશેષ મહત્વ છે. આજે જો ગરીબોને દાન દેવામાં આવે, જરૂરિયાતમંદ વ્યક્તિને દાન દેવામાં આવે, ભૂદેવોને દાન દેવામાં આવે તો અવશ્ય સારી સફળતા મળે. આજના દિવસની અંદર અમુક જગ્યાએ લોકો પોતે તીર્થ નદીઓની અંદર સ્નાન કરી અને પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરતા હોય છે. અને એવું કહેવાય પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ, અને પિતૃઓની અનન્ય કૃપા પણ આપણને પ્રાપ્ત થાય. સપ્ત ઋષિ થઈ ગયા અને આ 7 ઋષિઓ એની જો આજે પૂજા કરવામાં આવે તો પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. એવું કહેવાય ઓમ સપ્ત ઋષયે નમઃ. આ સપ્ત ઋષયે નમઃ મંત્રનો આજે જપ કરવો જોઈએ તો એનાથી પણ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને અવશ્ય સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, આજે ઋષિ પંચમીના દિવસે કયો નાનો એવો ઉપાય છે કે જે નાનો ઉપાય તમને સમૃદ્ધિનું વરદાન આપે, આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે, દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે આનંદદાયી રહેશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે, પરંતુ કોઈ પણ નિર્ણય કરો ઉતાવળિયો નિર્ણય ન કરતા, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકશે. કોઈ ઉપર આંધળો વિશ્વાસ કરવો તમારા માટે હિતાવહ નથી. આ વર્ષની અંદર સમજી વિચારીને કામ કરજો, તમારા ધ્યેય તરફ આગળ વધજો, અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે. દર અમાવસ્યાએ પીપળના વૃક્ષની અંદર તમારે જલ અર્પણ કરવાનું છે. દર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાની છે. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા દાંપત્ય જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો પ્રાપ્ત થાય ને તમારા કાર્યો સિદ્ધ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. ગણપતિ મહારાજ સહિત રિદ્ધિ સિદ્ધિની સાથે પૂજા કરજો. અવશ્ય તમારું દાંપત્ય જીવન મંગલમય રહેશે ને તમને સારો એવો લાભ મળી શકે. દર્શક મિત્રો, જો તમારા બાળકને અભ્યાસની અંદર રૂકાવટ આવી રહી છે તો આજે
ઋષિ પંચમીના દિવસે કરેલો ઉપાય અવશ્ય અભ્યાસની અંદર રહેલી રૂકાવટોને દૂર કરે છે અને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. 11 તમારે આજે એલચી લેવાની. 11 એલચી લઈ અને ભગવાન ગણપતિ મહારાજની સામે તમારે એક થાળીની અંદર અથવા એક ડીશની અંદર તમારે રાખવાની. ગણપતિ મહારાજની સામે તમારે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો, પીળા કલરના ફૂલ ભગવાનને અર્પણ કરવાના અને ત્યારબાદ લાલ ચંદનની માળાથી અથવા રુદ્રાક્ષની માળાથી, લાલ ચંદનની માળાથી અથવા તો રુદ્રાક્ષની માળાથી ઓમ વિદ્યા બુદ્ધિ પ્રદાય નમઃ, ઓમ વિદ્યા બુદ્ધિ પ્રદાય નમઃ આ મંત્રનો તમારે 108 વખત જપ કરવાનો. સપ્ત ઋષિઓ પાસે તમારે ક્ષમા પ્રાર્થના કરવાની. સપ્ત ઋષિઓ પાસે તમારે બુદ્ધિનું વરદાન માંગવાનું. તમારા બાળકની અંદર સારી બુદ્ધિ આવે, તમારા બાળકની બુદ્ધિની અંદર વધારો થાય એ માટે તમારે ખાસ 7 ઋષિઓ પાસે તમે પ્રાર્થના કરશો તો અવશ્ય એને વિદ્યા બુદ્ધિનું વરદાન મળશે. એના જીવનની અંદર અવશ્ય યાદ શક્તિ વધશે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, એવું કહેવાય પિતૃ પ્રસાદાચ્ય ધન કનક સમૃદ્ધિ રસ્તુ ને એટલા માટે આ ઋષિ પંચમીના દિવસે પિતૃઓની કૃપા મેળવી શકાય. પિતૃઓની કૃપા મળવાથી અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થાય. કેવી રીતે જોઈએ, પરંતુ એ પહેલા આજના શુભાંકની વાત કરીએ. આજના અંકની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ 8 અંક તમારા માટે લાભદાયી છે. લાલ કલર અને નારંગી કલર તમને સારી સફળતા આપે ને આજે સવારે 10 અને 27 મિનિટથી 12 અને 8 મિનિટ સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સાંજે 5 અને 9 મિનિટથી 6 અને 50 મિનિટ સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ છે, અશુભ દિશા ઉત્તર અને નૈઋત્ય છે. આજે મેષ રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, આજે ઋષિ પંચમી છે. આજના દિવસની અંદર તમારા રસોઈ ઘરની અંદર તમારે ખાસ ગાયના ઘીની ખીર બનાવવી જોઈએ. ગાયના ઘીની ખીર બનાવી દક્ષિણ દિશાની અંદર પિતૃઓનો વાસ છે, નૈઋત્ય ખૂણો છે, પિતૃઓનો ખૂણો છે. એ દિશાની અંદર રહેલા તમારા પિતૃઓને તમારે ખીર તમારે અર્પણ કરવી જોઈએ. એક દીપક તમારે પ્રજ્વલિત કરવો જોઈએ. 5 અલગ અલગ પાનની અંદર એ ખીર મૂકી, એની અંદર એલચી મૂકી અને ત્યારબાદ તમારે ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ આ મંત્રનો 27 વખત જપ કરી અને પીપળાના વૃક્ષની નીચે 5 પાન તમારે મૂકી દેવા જોઈએ અને પછી જરૂરિયાતમંદ વ્યક્તિ હોય આવા વ્યક્તિને તમારે ભોજન કરાવવું જોઈએ. અવશ્ય પિતૃઓની કૃપા મળે છે, 7 ઋષિઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તમને પોઝિટિવ લાભ મળતો જણાય. એટલા માટે દર્શક મિત્રો, જયારે આપણે તર્પણ કરતા હોઈએ ને ત્યારે પણ પહેલા વહેલા દેવ તર્પણ આવે, પછી ઋષિ તર્પણ આવે, પછી મનુષ્ય તર્પણ આવે ને પછી પિતૃઓનું તર્પણ આવે અને એટલા માટે આપણા જીવનમાં પિતૃઓની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય એ માટે આજે તર્પણ કરવાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હા, હું રાજકોટ થી બોલું છું. બોલો ને મારા પતિ બેન. વિશે પૂછવું છે. જન્મ તારીખ 29/4/1978. હા, શનિવાર બપોરે 1 વાગે સમય અને સ્થળ ધંધુકા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન છે, એ ક્રોધ બહુ કરે છે અને એનો ભવિષ્ય કેવું છે? આમ ધંધામાં ટ્રાવેલર્સ નો ધંધો કરે છે ને આગળ કયો ધંધો કરી શકે એમ. ચલો જન્માક્ષરની વાત કરીએ તો પહેલમ વહેલા કર્ક લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ બિરાજમાન છે. મંગળવાળી કુંડલી છે એટલે મગજ તો થોડો ગરમ રહેવાનો જ છે. ઓલરેડી ભાગ્યસ્થાનમાં બુધ અને કેતુ બિરાજમાન છે એટલે વાણીમાં અમુક સમયે કર્કશ શબ્દનો પ્રયોગ પણ કરી લે. મકર રાશિનો ચંદ્રમા બિરાજમાન છે જે અમુક સમયાંતરે માઇન્ડ ડિસ્ટર્બ પણ કરાવડાવે. ઓલરેડી શનિ મહારાજ બિરાજમાન છે ધનભુવનની અંદર. 10મી દ્રષ્ટિ શનિ મહારાજની શુક્ર ઉપર પડે છે, 3જી દ્રષ્ટિ શનિ મહારાજની સુખસ્થાન ઉપર પડે છે, જેના લીધે જીવનમાં અમુક સમયાંતરે અપડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થાય. મંગળ નીચસ્થ છે, કોઈને રૂપિયા ઉધાર આપે તો પાછા લેવામાં તકલીફ ને કોઈ પાસેથી લે તો દેવામાં તકલીફ, આવી વસ્તુઓનું સર્જન કરાવડાવે. મંગળવારના દિવસે રેવડી વહેતા જલમાં અવશ્ય પધરાવવી, પોઝિટિવ રિઝલ્ટ મળે. અર્ધકાલ સર્પ દોષ જે બની રહ્યો છે એની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવે. દર મહિનાની આ અંદર આવતી શિવરાત્રીના દિવસે ભગવાન શંકર ઉપર કાળા તલ અને દૂધ અર્પણ કરે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. જીવનની સમસ્યાઓ દૂર થશે અને અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજે ઋષિ પંચમી. આજના દિવસની અંદર બને
એટલા તમે જે નિર્ધન વ્યક્તિ હોય, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને અન્નનું દાન, એવું કહેવાય અન્નદાન એ મહાદાન છે. ને એટલા માટે જો આજના દિવસમાં અન્નનું દાન કરવામાં આવે, વસ્ત્રનું દાન કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનમાં સમૃદ્ધિનું વરદાન આપણને પ્રાપ્ત થાય છે. વાત દર્શક મિત્રો આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર ગણેશ માલા મંત્રના 11 પાઠ કરવા જોઈએ. અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં સમૃદ્ધિ મળે અને પોઝિટિવ રિઝલ્ટ મળે. આજના દિવસની અંદર ઘરની અંદર નાહકનો ઝઘડો ના કરવો જોઈએ. આમ તો ઘરમાં ક્લેશ થાય ને એટલે ઘરમાં નેગેટિવ એનર્જી આવે. નેગેટિવ એનર્જી તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન ઉપર પણ અસર કરે. એટલે ઘરમાં ઝઘડો બને ત્યાં સુધી ન કરવો લાભદાયી છે. ઓમ વિઘ્નેશ્વરાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. અને દાનની વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર જો મીઠાઈનું દાન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. કોઈ દૂર હોય અને ફોન કોલ્સથી તમારી સમસ્યાનું સમાધાન મેળવવું હોય તો એમાં મારો નંબર પણ છે. અવશ્ય આપ અપોઇન્ટમેન્ટ લઈ અને ફોન ઉપર વાત કરીને પણ તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.